નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભવનાથને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા વહીવટી તંત્રની ફરી વધુ એક કવાયત। પ્રાંત અધિકારીના નેતૃત્વમાં સફાઈ અભિયાન સાથે પ્લાસ્ટિકનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। ઉપરકોટના કાંગરા નીચે પૂજાઈ રહ્યા છે રાજલ વિજલ માતાજી। મુસ્લિમ શાસનમાં બે દેવી શક્તિઓ જૂનાગઢ આવી અને રાંગમાં સ્થાપિત થઈ હોવાની ભાવિકોને શ્રદ્ધા। નરસિંહ મહેતાના ચોરા પાસે રમાતી નવાબી કાળની ગરબીમાં આજે પણ હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે ગરબે ઘૂમી માતાજીની કરે છે આરાધના, તો મુસ્લિમ સાજિંદાઓ મારે છે ઢોલકને થાપી। અને સંત ભોજલરામ રાસોત્સવમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આપી હાજરી। નવરાત્રિની શુભેચ્છા પાઠવતા ખેલૈયાઓને કર્યા પ્રોત્સાહિત। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ભવનાથના મહંત પદની નિમણૂક હજુ બાકી છે ને ભવનાથમાં વહીવટદાર શાસન છે, ત્યારે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે કાર્યરત જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે ભવનાથને સ્વચ્છ રાખવા માટે ઝુંબેશ શરૂ કરી છે। એક તરફ સમગ્ર જૂનાગઢમાં સ્વચ્છતા સર્વેક્ષણ
અને સ્વચ્છતા પખવાડિયું ચાલી રહ્યું છે ત્યારે જ પ્રાંત અધિકારીના માર્ગદર્શન નીચે મહાનગરપાલિકાની ટીમ અને ભવનાથ પોલીસની ટીમે અલગ અલગ દુકાનોમાં ચેકિંગ કર્યું હતું અને પ્લાસ્ટિકનો નાશ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. પ્રાંત અધિકારીએ કહ્યું કે ભવનાથ મંદિરના વિકાસ માટે આજુબાજુનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સ્વચ્છ અને સારું હોય તે ખૂબ જ જરૂરી છે અને એટલે ભવનાથને પ્લાસ્ટિક મુક્ત કરવાની સાથે સાથે સફાઈ અભિયાન તો તેજ બનાવવામાં આવ્યું છે, પરંતુ પ્રતિબંધિત પ્લાસ્ટિકની વસ્તુઓનો નાશ કરવાની પણ કામગીરી ઝડપી બનાવાઈ છે. ભવનાથ પોલીસને સાથે રાખીને પ્રાંત અધિકારી શ્રી ગોહિલે જરૂર પડે ભવનાથ પોલીસ કડક હાથે કામ લે તેવી અપીલ પણ કરી હતી. દરમિયાન મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની ટીમને પણ ભવનાથમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારબાદ દિવાળી આવી રહી છે ત્યારે 24 કલાક સફાઈ ઝુંબેશ શરૂ કરવા અને તીર્થક્ષેત્રને વધુને વધુ સ્વચ્છ રાખવા તાકીદ કરી હતી. અત્યારે સ્વચ્છતા સપ્તાહની કામગીરી ચાલી રહી છે. એ અંતર્ગત આજે ભવનાથ વિસ્તાર જે એક પવિત્ર યાત્રાધામ પણ છે, તો આ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સફાઈ એને લઈને એક ડ્રાઈવ કરવામાં આવેલી છે. માનનીય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક અને પ્રતિબંધિત જે છે અને કચરો એ હટાવી લેવાની પણ સૂચના અને સઘન સફાઈની સૂચના મળેલી છે. આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરે પણ જે સુધારા વધારા કલેક્ટર સાહેબે સૂચવેલા છે એ બાબતે ટીમ સાથેનું એક આયોજન અહીંયા કરવામાં આવેલું છે અને આ કામગીરી છે એ ટૂંક સમયમાં આગળ વધારવામાં આવશે. આજે બને ત્યાં સુધી જે વિસ્તારોમાં જે અન્ય જગ્યાએ દબાણો છે, લારી રેકડીઓ જે વધારાની પડી છે અને અહીંયા ભવનાથ વિસ્તારમાં ગંદકીઓ થાય છે એ ન થાય એના માટે આજે એક ડ્રાઈવ કરવામાં આવી હતી. આદ્ય શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રીનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજે નોરતે આપણે રાજલ વિજલ માતાજીના ઘેરે બેઠા દર્શન કરીએ. ઐતિહાસિક ઉપરકોટના કાંગરાની નીચે બે બહેનો કાંગરામાં સમાઈ ગઈ હતી જે રાજલ વિજલ માતા તરીકે પૂજાઈ રહ્યા છે તેમ સ્થાનિક શ્રદ્ધાળુઓ માને છે. નવરાત્રીના 8 દિવસ અહીં રાજલ વિજલ માતાજીને દિવ્ય શણગાર, આરતી અને દર્શન માટે વિશેષ આયોજનો થાય છે. તો દશેરાને દિવસે યજ્ઞ બાદ અહીં રહેતી દીકરીઓને કુમારિકાઓ ભોજન કરાવીને લહાણી રૂપે પ્રસાદી એટલે કે પૂજા પણ આપવામાં આવે છે. રાજલ વિજલ માતાજીના હાલના પૂજારી વિજયગીરી કરશનગીરીએ કહ્યું કે અમારા બાપ દાદા આ મંદિરની સેવા પૂજા કરતા હતા. લોક વાયકા પ્રમાણે ભૂતકાળમાં બે બહેનો કે જે બારોટ સમાજની દીકરીઓ હતી તે ફરતી ફરતી જુનાગઢ આવી અને ત્યારે જુનાગઢમાં મુસ્લિમ શાસન હતું. આ બંને દીકરીઓ એક અલૌકિક દેવી શક્તિ ધરાવતી હતી અને ઉપરકોટ પાસે કાંગરામાં સમાઈ ગઈ હોવાની શ્રદ્ધા સાથે અહીં કાળક્રમે માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું. બે બહેનો હતી જેના નામ રાજલ અને વિજલ હતા, જેના ઉપરથી આ માતાજીના સ્થાનકને રાજલ વિજલ નામ આપવામાં આવ્યું છે. વર્ષ દરમિયાન તો લોકો દર્શનાર્થે આવે છે, પરંતુ નોરતાના 8 દિવસ દરમિયાન અહીં વિશેષ પૂજા આરતીનું મહત્વ રહેતું હોવાનું પૂજારી વિજયગીરીએ ઉમેર્યું હતું. મારું નામ વિજયગીરી કરશનગીરી છે. હું જાતે બાવાજી છું અને આ મંદિર રાજલ વિજલ માતાજીના અમે પૂજારી તરીકે છીએ. મારા મોટા ભાઈ છે જીવનકર બાપુ, યાની કાયમી પૂજા કરતા. એના પછી હું એને સહકાર આપી અને અત્યારે હું પણ માતાજીની પૂજામાં જોડાઈ ગયેલો છું. બીજું કે આ રાજલ વિજલ માતાજી છે, જે રાજલ અને વિજલ બે બેનું છે, એ બારોટપુરની વિસાણી કુટુંબની દીકરીઓ છે. મૂળ આ લોકો રાજસ્થાનના, પછી ત્યાંથી સોમનાથને સંગાતે આવ્યા હતા. ફરતા ફરતા મોવા રોકાણા, મોવાથી બગસરા રોકાણા. ત્યારે બગસરામાં દુકાળ હતો ભયંકર. એ દુકાળની અંદર ત્યાં માતાજી ત્યાં રોકાણા. બે વાત કરી માતાજી ત્યાં લીલા છાવણા કર્યા અને વરસાદને એવું બધું થયું ને મહિનો થયું ત્યાં રોકાણા. ત્યાં પછી જુનાગઢમાં પણ એ તરફથી દુકાળ હતો. તો દુકાળની અંદર અહીંયા પણ કહેવામાં આવ્યું રાજા તરફથી કે ભાઈ તમે ગમે તેમ કરીને દીકરીઓને અહીંયા લઈ આવો. ત્યારે મુસ્લિમ રાજ હતું, આ લોકોને એવું કંઈ હતું નહીં. તેમ છતાં એને કીધું એટલે કે અમે હિન્દુની દીકરીઓ મુસલમાનને ન દઈએ. બગસરામાં દરબારી રાજ હતું, રાજપૂતનું લોકો. એટલે એને કીધું કે ભાઈ અમે ન મોકલીએ. પછી માતાજી ચડભર થવા માંડ્યું અને ઓલું થયું એટલે માતાજી એમ કીધું કે ભલે જે હોય. એટલે એ રાતોરાત માતાજી અહીંયા આવ્યા અને રાજાની સામે લડી અને માતાજી સામે બેઠા છે. માતાજી ઉપરકોટની રાંગમાં સમાઈ ગયા છે. એટલે કિન્નર સમાજનું કહેવું હતું કે અહીં રોજ એને 1% આપવામાં આવતો તો કિન્નર સમાજે કીધું ભાઈ આને ટકો શેનો? એટલે કિન્નર સમાજને પાસે માંડવું પડશે. કિન્નર સમાજને અહીંનો અપૈયો ભાંગવાનો હોય છે, ખીર અને એવું બધું નૈવેદ્ય ધરવાના હોય છે. આજની તારીખમાં પણ કિન્નર સમાજને જુનાગઢનું પાણી ખપતું નથી.
એવું અમે સાંભળ્યું છે. અને ભરવાડ સમાજનો હતો, એ ભરવાડ સમાજે ન્યાયની રાતના ભાંગી નાખ્યો. આ માતાજીનો ઇતિહાસ છે. રાજલ વિજલ માતા વિસાણી કુટુંબની દીકરી છે, બારોટની. હાલ સમગ્ર ગુજરાતમાં સેવા પખવાડિયું ચાલી રહ્યું છે, જેમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5 અને 7માં સફાઈ ઝુંબેશ તેજ બનાવાઈ હતી. અલબત્ત જ્યારે મીડિયા કર્મીઓ પહોંચ્યા ત્યારે ફોટો પડાવવા અથવા તો વિડીયોમાં આવવા માંગતા હોય તેમ સફાઈ કર્મચારીઓ એક જ જગ્યાએ ભેગા થઈ ગયા અને સાવરણા હાથમાં લઈ અને સફાઈ કરવા લઈ ગયા, જે જરા અજુગતું લાગ્યું. પરંતુ સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે કહ્યું કે સ્વચ્છતા માટે સફાઈ કામદારો તો સફાઈ કરે જ, પરંતુ શહેરને સ્વચ્છ રાખવું તે આપણા સૌની નૈતિક ફરજ છે. આપણે આપણું ઘર, વિસ્તાર અને મોહલ્લો સ્વચ્છ રાખશું તો શહેર આપોઆપ સ્વચ્છ બનશે. મહાનગરપાલિકાના સફાઈ કામદારની સાથે વોર્ડ ઇન્સ્પેક્ટરને સાથ સહકાર આપવા શ્રીમતી ઠાકરે અપીલ કરી હતી. તો વોર્ડ નંબર 7ના એએસઆઈ જોશીએ કહ્યું કે આ વિસ્તારમાં નિયમિત રીતે સફાઈ ચાલે છે, કોઈની ફરિયાદ રહેતી નથી. સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢ અગ્રીમ સ્થાન હાંસલ કરે તે માટે લોક ભાગીદારી ખૂબ જ જરૂરી છે. નવલા નોરતાના દિવસો ચાલી રહ્યા છે અને દરેક ભક્તો છે એ માતાજીની આરાધના કરી અને પુણ્યનું ભાથું કમાઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢ મહાનગરની અંદર સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 7ની અંદર સફાઈ કામદારો દ્વારા જે સ્વચ્છતા કરવામાં આવી રહી છે, તો મારી લોકોને એટલી જ અપીલ છે કે સફાઈ કામદારો તો સ્વચ્છતા કરે જ છે, પણ આપણે પણ આ કામમાં જોડાવવું જ જોઈએ. કેમ કે સ્વચ્છતા રાખવી, ગામ સ્વચ્છ રાખવું, શેરી મહોલ્લો સ્વચ્છ રાખવો એ પ્રત્યેક નાગરિકની પોતાની ફરજ છે. અને એટલા માટે આ સફાઈ કામદારો જે સ્વચ્છતા કરે છે એમાં આપણે ચોક્કસ સહકાર આપીએ, એમને સહકાર આપી અને આપણે આપણી ફરજ છે એ નિભાવીએ. જ્યાં ત્યાં કચરો ન કરીએ અને ભીનો અને સૂકો કચરો છે એ આપણે અલગ કરીશું તો ખરા અર્થમાં આપણે સ્વચ્છતાની અંદર જૂનાગઢનો રેન્ક પણ લઈ આવીશું અને સ્વચ્છતા સર્વેક્ષણની અંદર આપણે આપણી કોઈ ફરજ નિભાવી હશે તો એ પણ આપણે આના દ્વારા નિભાવી શકીશું એવું મને લાગે છે. એટલે મારો અનુરોધ છે કે દરેક લોકો છે એ આ સ્વચ્છતાની અંદર પોતાનો સહયોગ આપે. વોર્ડ નંબર 7, મારું નામ હિતેશ જોશી, વોર્ડ નંબર 7ના એસઆઈ. અને અત્યારે ભારત સરકારના સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ કામગીરી હેઠળ ફરજ બજાવું છું. અને વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 5માં ભારત સરકારના સ્વચ્છ મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા સ્વચ્છોત્સવ અંતર્ગત આપણે અલગ અલગ જગ્યાએ સીટીઓ પોઈન્ટ ઉઠાવવા, ડોર ટુ ડોરની ગાડી અને અલગ અલગ થીમ મુજબ કામગીરી કરવામાં આવે છે. અને સાથે પબ્લિકનો સપોર્ટ, કોર્પોરેટરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓનો બધાનો સપોર્ટ લઈ અને વિસ્તારની અલગ અલગ જગ્યાએ સફાઈ કરવામાં આવે છે. જૂનાગઢ શહેર જ્યારથી નવાબી શાસન હતું ત્યારથી જ કોમી એકતા માટે જાણીતું છે. અહીં દાતારનો ઉર્ષ હોય, રમજાન ઈદ હોય કે નવરાત્રિની પ્રાચીન ગરબી હોય, હિન્દુ મુસ્લિમ સમાજ ખભે ખભા મિલાવીને કામ કરે છે. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે. કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા.
વ્યાજબી દામ. એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર. ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના સુપ્રસિદ્ધ નરસિંહ મહેતાના ચોરા પાસે વર્ષોથી એક પ્રાચીન ગરબી યોજાય છે. ચામુંડા ગરબી મંડળની આ ગરબીમાં 20 જેટલી મુસ્લિમ બાળાઓ ગરબે ઘૂમે છે, તો સાથોસાથ હિન્દુ દીકરીઓ પણ આ મુસ્લિમ દીકરીઓની સાથે જ ગરબે ઘૂમીને આદ્ય શક્તિની ભક્તિ વંદના તો કરે છે, સાથોસાથ કોમી મિસાલ પણ પૂરી પાડે છે. પોલીસ કર્મચારી તરીકે નિવૃત્ત થયેલા રાજુભાઈ વ્યાસે કહ્યું કે અહીંના સાજિંદાઓને ગાયકો પણ હિન્દુ મુસ્લિમનો સમન્વય ધરાવે છે. ઢોલક એટલે કે રિધમિસ્ટ છે તે મુસ્લિમ સમાજના ખૂબ જ કાબિલે દાદ કલાકારો છે, જેની થાપી ઉપર આ દીકરીઓ ગરબે ઘૂમી રહી છે. ગરબા મંડળની વિશેષતા એ છે કે લોક ગાયક છે તે મહિલાનો કંઠ કાઢીને પણ સુંદર પ્રાચીન ગરબા પ્રસ્તુત કરી શકે છે. અહીં ભુવા રાસ, સળગતી ઈંઢોણીનો રાસ અને અનેક રાસમાં દીકરીઓ ગરબે ઘૂમે છે, જે નિહાળવા માટે માત્ર જૂનાગઢ કે સુખનાથ ચોકના નહીં પરંતુ ગામડાના લોકો પણ આવે છે, તેમ રાજુભાઈ વ્યાસે ઉમેર્યું હતું. ગઈકાલે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે જ્યારે ચામુંડા ગરબી મંડળની મુલાકાત લીધી ત્યારે દીકરીઓએ ભુવા રાસની રમઝટ બોલાવી હતી અને ઉપસ્થિત શ્રોતાઓની દાદ મેળવી હતી.
છોટાલાલ ડુંગરસિંહ ચાવડા આ ગરબીના પ્રમુખ હતા. તેના ગુજરી ગયા બાદ તેના પુત્ર પ્રવીણભાઈ છોટાલાલ ચાવડા આ ગરબીના પ્રમુખ છે. અહીંયા હિન્દુ મુસ્લિમ બંને જ્ઞાતિના લોકો સંયુક્ત રીતે એકબીજાને હળીમળીને કામ કરે છે. પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી, મંત્રી, સહમંત્રી બંને હિન્દુ મુસ્લિમ છે. ટ્રસ્ટી હોય હિન્દુ મુસ્લિમ છે. અને અહીંયા કુલ અત્યારે 22 છોકરીઓ મુસ્લિમ જ્ઞાતિની છે અને 18 છોકરીઓને ડુંગરપુરથી લઈને અમે રિક્ષામાં આવીએ છીએ. 15 છોકરીઓ ખલીલપુર ચોકડીથી આવે છે. કુલ અમારે નાની મોટી થઈને 70 છોકરીઓ એમાં હિન્દુ મુસ્લિમ સાથેની આવી ગઈ. જો અહીં ગરબી રમે છે. ગરબીમાં સડકથી ઈંડોળીના રસ, ભુવા રસ તેમજ ગોવાળિયાના રસ તેમજ અનેક જાતના લોકગીતો માતાજીના ગરબા ઉપર આધારિત જ આ ગરબી છે. કોઈ પણ એમાં પિક્ચરનું બી તમે રાખતા નથી અને પ્રાચીન એટલે પ્યોર પ્રાચીન ગરબી આને કહેવામાં આવે છે. આજુબાજુના ગામડાના તથા બહારગામથી પણ એક દિવસ જે અહીં આવે છે એ પણ અમારી ગરબીનો માહોલ જોવા આવે છે. અમારી ગરબી જોઈ બધા રાજી થાય છે અને બધા હસ્તે મોઢે ચહેરે જોઈ નીકળે છે કે ગરબી કીધી હોય તો નરસિંહ મહેતાના ચોરાની ગરબી કે જેમાં બધી જાતના રાસ મળી જાય છે. જુનાગઢ શહેરમાં હાલ 200થી વધુ સ્થળ ઉપર પ્રાચીન ગરબી યોજાય છે, પરંતુ કેટલીક અંતરિયાળ ગરબીઓ એવી હોય છે કે જેની જુનાગઢ વાસીઓને ખબર પણ નથી હોતી. આવી જ એક ગરબી દોલતપરાની સામે આવેલ 66 KVA સ્ટેશન વિસ્તારમાં યોજાઈ રહી છે, જ્યાં દેવી પૂજક સમાજની દીકરીઓ હોંશે હોંશે ગરબે રમી રહી છે. માતાજીની કૃપાથી છેલ્લા 3 વર્ષથી પ્રાચીન ગરબી શરૂ થઈ હોવાનું આઈ મા ગરબી મંડળના સંચાલક એવા હર્ષાબા માતાજીએ કહ્યું હતું અને તેમણે જણાવ્યું કે ઘણી બધી દીકરીઓ લગભગ 80 બાળાઓ ગરબે ઘૂમે છે, જેમાંથી મોટા ભાગની દીકરીઓ દેવી પૂજક સમાજની છે. ગરીબ અને કચડાયેલ વર્ગની દીકરીઓ નોરતાની ઉજવણી કરી શકે તે માટે અમે આયોજન કરીએ છીએ. સ્થાનિક નગરસેવકોનો સાથ સહકાર મળે છે અને 10 દિવસ સુધી જુદા જુદા પ્રાચીન ગરબા ઉપર ગરબાની રમઝટ બોલે છે. આમ ગરીબ અને પછાત વિસ્તારમાં પ્રાચીન ગરબી યોજાઈ રહી છે, જે આ તપોભૂમિ માટે એક મહત્વની ને ગૌરવની વાત ગણી શકાય. આપણે અહીંયા આઈમાં આયોજિત આવડ ગરબી મંડળ છે અને આ ત્રીજું વર્ષ છે ગરબીનું. 3 વર્ષથી હું કરું છું અને દેવી પૂજકની પછી મેઘવાણની દીકરીઓ કોઈ પણ જાતિ ભેદભાવ વિના અમે ગરબી કરીએ છીએ. ચારણની દીકરીઓ, બ્રાહ્મણની બધી એક જ સાથે રમે છે અને દેવી પૂજકની છોકરીઓ વધારે રમે છે. એટલે ગરીબ માણસની દીકરીઓને રમાડવામાં નવલા નોરતા હું ઉજવું છું. આજે 9 વર્ષથી નોરતા ઉજવું છું. મને આ સેવા કરવાનો માતાજીએ મોકો દીધો છે અને માતાજી આવડમાં આવનાવા અત્યારે ગયા વર્ષે 107 બાળાઓ હતી. આ વખતે 80 બાળા છે. ઇનામ ને બાળાઓને ઇનામ મહાનગરપાલિકા આપણે મુનાભાઈ તરફથી પણ આવે છે અને અમારી ગરબીનું ઇનામ પણ અમે પૂનમને દિવસે રાખીએ છીએ. હું છું લોકગાયક ભીખુદાન ખરેડ, 66 કે વિસ્તારમાં રહું છું અને અમારે હરસાબાઈમાં છેલ્લા 3 વર્ષથી 18 વર્ણની દીકરીઓને લઈ અને સુંદર મજાના માતાજીના નવલા નોરતાનું અહીંયા છેલ્લા લાસ્ટ 3 વર્ષથી આવું સુંદર મજાનું નાનું આયોજન કરે છે અને એમાં જ્ઞાતિનો કોઈ ભેદભાવ નથી. દરેક દીકરીઓ નાની નાની જગદંબાના સ્વરૂપે, બાલ્ય સ્વરૂપે અહીંયા બધા ખૂબ આનંદ ખુશીથી રહે છે. અમારો 66 કે વિસ્તારના તમામ કાર્યકર્તાઓ, તમામ સોસાયટીના ભક્તજનો, એવા તમામ વ્યક્તિઓના સહકારથી સુંદર મજાનું આઈમાં આયોજિત આવડ ગરબી મંડળ દરેક બાળાઓને અવનવા ઇનામોની વણઝારો પણ પીરસે છે અને અનેક કાર્યકર્તાઓનો સહકાર મળે છે. અમારા કોર્પોરેટર મુનાભાઈનો પણ ખૂબ સહકાર મળ્યો છે. તમામ દાતાઓનો ખૂબ સહકાર મળ્યો છે. તો આવું સુંદર મજાનું છેલ્લા 3 વર્ષથી અમારું આ કાર્ય ચાલુ છે.
તો જુનાગઢ શહેરમાં અર્વાચીન રાસોત્સવમાં પાછલા કેટલાક વર્ષોથી જ્ઞાતિ આધારિત રાસોત્સવનું મહત્વ વધ્યું છે. સંત ભોજલરામ ટ્રસ્ટ દ્વારા અર્વાચીન રાસોત્સવ યોજાઈ રહ્યો છે. લેઉવા પટેલ સમાજ આયોજિત આ રાસોત્સવમાં ગઈકાલે વિસાવદર અને ભેસાણના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના દર્શન કરીને તેમણે ખેલૈયાઓને અને જુનાગઢ વાસીઓને નવલા નોરતાની શુભકામના તો પાઠવી, પરંતુ પ્રતિભાવમાં કહ્યું કે આ પ્રકારના જ્ઞાતિ આધારિત રાસોત્સવને કારણે જ્ઞાતિનું ધન જ્ઞાતિમાં સચવાયેલું રહે છે. આડકતરી રીતે તેમણે આંતરજ્ઞાતીય લગ્ન ઉપર કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે આ પ્રકારના રાસોત્સવને કારણે સમાજની દીકરી કે સમાજના દીકરા એકબીજા સાથે પરિચયમાં આવે છે, જે ભવિષ્ય માટે ખૂબ જ સારી નિશાની છે. આ ઉપરાંત લેઉવા પટેલ સમાજના આગેવાનો પણ ભોજલરામ ટ્રસ્ટ સંચાલિત અર્વાચીન રાસોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. સંત ભોજલરામ અને માતાજીની આરતી ઉતારાયા બાદ કલાકારોના કંઠે જ્યારે અર્વાચીન અને પ્રાચીન ગરબા શરૂ થયા ત્યારે ખેલૈયાઓ પોતાના મનપસંદ અને ટ્રેડિશનલ પોશાકમાં લગભગ 3 કલાક સુધી ગરબે ઘૂમ્યા હતા. આજે નવરાત્રિના બીજા નોરતે ભોજલરામ ગ્રુપ દ્વારા આયોજિત જૂનાગઢ શહેરના નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય મળ્યું. સૌ આયોજકો અને અમારા સમાજના વડીલોએ મારો સ્વાગત સત્કાર કર્યો અને મને અહીં આમંત્રણ આપી મારું માન વધાર્યું. એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. અને આટલું સરસ, સુંદર અને સુરક્ષિત નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન થયું છે એ બદલ હું સંત ભોજલરામ બાપા મંડળ દ્વારા આયોજિત આ નવરાત્રિ મહોત્સવની શુભેચ્છા પાઠવું છું. હું નિશાંતરાજ રૈયાણી સંત શ્રી ભોજલરામ પરિવારમાંથી આજે અમે 2025માં ભવ્ય આયોજન કર્યું છે, જે વિવાહ પાર્ટી પ્લોટમાં અમારું સૌથી જૂનાગઢનું મોટું ગ્રાઉન્ડ છે અને એની અંદર અમારે સમસ્ત લેવા પટેલ સમાજના પરિવારોને માટે એન્ટ્રી ફી રાખેલી છે. તો આ ગ્રાઉન્ડની વિશેષતા એવી છે કે 150 બાય 200નું ગ્રાઉન્ડ છે અને જૂનાગઢનું સૌથી મોટું ગ્રાઉન્ડ છે. અમારી પાસે વિશાળ પાર્કિંગ સુવિધા છે જે ગ્રાઉન્ડની ઇન્ક્લુડ છે અને અમે જે નવરાત્રિની શરૂઆત કરી છે સંત શ્રી ભોજલરામ ગ્રુપે તે અમે અંધ બાળાઓના હાથે અમે આયોજનનું ખાતમુહૂર્ત કરી અને શુભારંભ કરાયો છે, જે અમારા ભોજલરામ ગ્રુપનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. અને અમે વેલકમ નવરાત્રિ પણ કરી હતી, એમાં પણ અમારા 8 થી 9000 માણસો એકત્રિત થયા હતા. તો સંત શ્રી ભોજલરામ ગ્રુપ 2025ની નવરાત્રિ ભવ્યાથી ભવ્ય આયોજન કરી રહી છે એ અમે અહીંયાથી ખાતરી આપીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની હજુ પણ શહેર અને રાજ્યભરમાં ઉજવણી ચાલુ છે. એક તરફ નવરાત્રી ચાલી રહી છે અને ગિરનાર રોડ ઉપર આવેલ વાઘેશ્વરી મંદિરે રોજે રોજ મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવે છે, ત્યારે શહેર ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર આધારિત એક પ્રદર્શની આજે સવારથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ઉપલા વાઘેશ્વરી મંદિરના મહંત ગણેશાનંદ બાપુએ આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર ખાસ હાજર રહ્યા હતા. તમામ ભાજપના પદાધિકારીઓએ આઠમ સુધી જ્યારે વાઘેશ્વરી માતાના દર્શનાર્થે શહેરીજનો આવે તેમણે અચૂક આ પ્રદર્શન નિહાળવું જોઈએ તેવી અપીલ કરી હતી. મોદીના જીવનમાંથી પણ આપણને શક્તિનો સંચાર થાય છે તેવા સુર સાથે શહેર ભાજપે આ નવરાત્રી દરમિયાન પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. એક તરફ જુનાગઢ શહેરમાં સ્વચ્છતાની વાતો થાય છે, સ્થાયી સમિતિ ચેરમેન હોય કે કોઈ અન્ય પદાધિકારીઓ હોય શહેરને સ્વચ્છ રાખવા માટે અપીલ કરે છે, કામ કરે છે, પરંતુ બીજી તરફ સ્થાનિક ASIની નિષ્ક્રિયતાને કારણે શહેરમાં ક્યાં ક્યાં ગટરના પ્રશ્નો સામે આવી રહ્યા છે. એક તરફ માંગનાથ રોડ ઉપર દરરોજ સવારે જ્યારે પાણીનો વારો હોય ત્યારે D² કોમ્પ્લેક્સ પાસે પાણીના ઝરણા વહે છે, ત્યાં કોઈ રિપેરિંગ કામ થતું નથી. તો બીજી તરફ જવાહર રોડ ઉપર RK એપાર્ટમેન્ટ સામેની એક સાંકડી ગલ્લીમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો કરી શકે તેમ છે. સ્થાનિક રહેવાસી સુરેશભાઈ કક્કડે કહ્યું કે અહીં જે ગટર હતી તે મહાનગરપાલિકા દ્વારા બૂરી દેવામાં આવી છે, જેથી ઢોળાવવાળા માર્ગને કારણે ઉપરથી આવતું પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી અને સરવાળે ચોક્કસ ઘર પાસે પાણીના ખાબોચિયા ભરાય છે, જ્યાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સુરેશભાઈ કક્કડે કાયમી નિકાલ લાવવા માટે મહાનગરપાલિકાને અપીલ કરી છે. હું સુરેશભાઈ એમ કક્કડ જવાહર રોડ ઉપર રહું છું. 40 વર્ષ થયા. મહાનગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. ગટરનું ઢાંકણું બંધ કરી દીધું. કાયમી ધોરણે ખાબોચીઓ ભરાય છે. વોર્ડ ઇન્સ્પેક્ટર રાજુભાઈ ઠાકર બહુ ધ્યાન આપતા નથી ને ગલીમાં કોઈને કંઈ કહેતા નથી કે તમે પાણી ઢોરવાનું બંધ કરો. આ માટે હું રજૂઆત કરવા આવ્યો છું. તો મારી નમ્ર વિનંતી કે આની ઉપર યોગ્ય કામ કરી દે. થેન્ક યુ. શહેર સહિત સમગ્ર રાજ્યમાંથી લગભગ ચોમાસાએ વિદાય લઈ લીધી છે. આમ છતાં બિસ્માર રસ્તા અને જર્જરિત પુલ RNB શાખા કે સંબંધિત વિભાગ દ્વારા રિપેર કરવામાં આવ્યા નથી, જેને કારણે ગઈકાલે ડેરવાણ પાસે અચાનક જ પુલનો એક ભાગ બેસી જતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. હસનાપુર ડેમ પાસેથી લાકડા ભરીને આવતા એક ટ્રક ચાલક જ્યારે ડેરવાણ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, જ્યાં બેઠો પુલ આવેલ છે, એ પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે જ પુલનો એક ભાગ ધરાશય થઈ ગયો, જેને કારણે લાકડા ભરેલો આખે આખો ટ્રક પલટી મારી ગયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રક ચાલક અસીમ સીડાએ કહ્યું કે મોટું નુકસાન થયું હોય, જાનહાનિ થઈ હોય તો જવાબદારી કોની? RNB વિભાગ, વન વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્રએ આ દિશામાં યોગ્ય કરીને તાત્કાલિક આવા પુલ રિપેર કરવા જોઈએ તેવી માગણી ટ્રક ચાલક દ્વારા વ્યક્ત કરાઈ હતી. જય હિન્દ, જય ભારત. સાથે જણાવવાનું, મારું નામ અફજલ સીડા છે. હું હસનાપુર ડેમ બાજુથી આવેલો ટ્રક ભરીને. મને ખબર નહોતી કે બ્રિજ જર્જરિત છે અને ગાડી બ્રિજ વચ્ચે ભૂગતા બ્રિજ ધસી જતા આમાં કઈ જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ લે? તમને કઈ પણ થયું હોત તો 3 શખ્સોને. અને કઈ રીતનો બનાવ? ક્યાંથી આવતા? અમે હસનાપુર ડેમ બાજુથી આવતા હતા, બગીચામાંથી લાકડાની ગાડી ભરીને. બ્રિજ વચ્ચે ભૂગતા ગાડી પલટી, બ્રિજ ધરી જતા હતા અને ગાડી પલટી મારી ગઈ છે. ગાડી પાણીમાં વહી ગઈ છે અને અમને કઈ થયું હોત તો જવાબદાર આનું કોણ છે? અને કઈ જગ્યાએ બનાવ? નદીના પુલ ઉપર દેરવાણ ગામમાં. મારી માગણી છે કે પુલનું કામ વ્યવસ્થિત કરો, પુલ ઊંચો લ્યો. આમાં કઈ જાનહાની થાય છે, કોઈ જવાબદાર કોણ છે આનું? બ્રિજમાં કોઈ વસ્તુ કઈ છે નહીં, ખાલી પાણા ભરીને બ્રિજ બનાવી દીધું છે તમે લોકોએ. આમાં કોઈ લોડેડ વાહન જાય, તકલીફ થાય તો શું કરવાનું? ગિરનાર જવાનો મેઇન રસ્તો છે પરિક્રમાનો, આમાં શું કરવાનું? કોઈને જાનહાની થાય? આ તો હાલો અમે બચી ગયા તને, અમને કઈ થયું તો જવાબદાર કોણ લે? સરકાર લેશે કઈ જવાબદારી એની? તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભવનાથને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા વહીવટી તંત્રની ફરી વધુ એક કવાયત. પ્રાંત અધિકારીના નેતૃત્વમાં સફાઈ અભિયાન સાથે પ્લાસ્ટિકનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. ઉપરકોટના કાંગરા નીચે પૂજાઈ રહ્યા છે રાજલ વિજલ માતાજી. મુસ્લિમ શાસનમાં 2 દેવી શક્તિઓ જૂનાગઢ આવી અને રાંગમાં સ્થાપિત થઈ હોવાની ભાવિકોને શ્રદ્ધા. નરસિંહ મહેતાના ચોરા પાસે રમાતી નવાબી કાળની ગરબીમાં આજે પણ હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે ગરબે ઘૂમી માતાજીની કરે છે આરાધના.
તો મુસ્લિમ સાજિંદાઓ મારે છે ઢોલકને થાપી. અને સંત ભોજલરામ રાસોત્સવમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આપી હાજરી. નવરાત્રિની શુભેચ્છા પાઠવતા ખેલૈયાઓને કર્યા પ્રોત્સાહિત. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર.